ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ. આજે છે 15 તારીખ એન્ડ હવે કાલે બર્થડે ગઈ હતી તો બધાને તમને ખબર જ છે. અત્યારે વ્લોગ આવી જ જશે, તમે એના પહેલાં જોઈ જ જશો. અત્યારે હવે હું એ જ એડિટ કરવાનો હતો. અત્યારે વેઇટ, સ્પોટિફાઈ ખોલેલું છે. અત્યારે એ જ એડિટ કરતો હતો, મેં વ્લોગને જ એડિટ કરતો હતો. એન્ડ આ જે ગિફ્ટ છે ને, આ ગિફ્ટ બહુ મસ્ત છે. મેં ઓલમોસ્ટ કેટલું ઘણું બધું વાંચી લીધું છે એમ તો. એન્ડ હજુ પણ આખી છે. ટોટલ 6 બુક્સ છે, મેં તમને કાલે કીધું તેમ. એન્ડ આ જે 6 બુક્સ છે તો બહુ ક્લોઝ છે મારાથી, કેમ કે મેં આની મૂવીઝ પર કામ બી કરેલું છે ઓલરેડી. તો ઓલરેડી 2 પાર્ટ પર કામ કરી ચૂક્યો છું. આ 3rd પાર્ટ પર બી કામ કરું છું એમાં. એન્ડ આજનો દિવસ હવે એવું, આજે કોઈ એક્સાઇટિંગ વસ્તુ કરવાની નથી. આજે મોસ્ટલી હું ઘરે જ છે. જો સાંજે હું કદાચ જવાનો થાય તો હું બ્લોગ બનાવીશ. અને તો મમ્મી અત્યારે નીચે છે, તો હવે હું ઉપર આવે, મમ્મી નાહી લઈ અને સાફ સફાઈ કરી દે, બસ એટલું. તો હવે તમને મળીએ જમતી વખતે. તો અત્યારે ચલો બાય. ચાલો, ગુડ મોર્નિંગ ગાઈઝ, જય જલારામ, જય સાઈરામ. આજની શરૂઆત થઈ એમ તો હેતે કરી દીધી છે, તે છતાં મેં કીધું કે ચાલો હું ચાલુ કરે. અત્યારે બધું કામ ફિનિશ થઈ ગયું છે, રસોઈ બી થઈ ગઈ છે. ગરમી એટલી છે કે હવે નથી રહેવાતું, એટલો તાપ લાગતો છે. ને હવે કાલનો બર્થડે તો એની પતી ગઈ ને નાઇસ બર્થડે ગઈ છે, મજા આવી ગઈ છે કાલે અમારે. તો હવે આજે આજનું હું છે હવે શિડ્યુલ તે તો નહીં ખબર. હેત તો હમણાં એડિટિંગમાં લાગેલો છે. હવે જોઈએ આગળ શું થાય છે હજે, કેમ કે હવે કાલે તો ફરીને આવી ગયા. હજુ આજે તો કશે પ્લાનિંગ કંઈ કરવાનું નથી, રસોઈ કરી નાખી છે. ચાલો તો કંઈ નહીં, હવે પછી મળીએ પાછા થોડીક વારમાં. બાય. એટલે તું બેસી જાય એટલે રૂટ વાટતા પૂરી અલગ અલગ જ દેખાય. તો બોલતું બોલતું દેખાય, બોલતું દેખાય. તો પછી પણ જીપ એક નંબર છે જે કઈ ચલાવવાની મજા આવે. આ નીચે કરી દેવાનું એટલે પોલીસ વાળા ચાલુ કેડે છે અંદર જ લઈ લે કામ. ડાયરેક્ટ ગાડી અંદર. લાયસન્સ બી નહીં વાલે. ગાડી તો કમ્પ્લીટ છે ભાઈ. ઓ ભારી ગાડી છે. दानिश भाई अगर आज दानिश भाई जिंदा रहते थे ना, क्या बोलते नहीं यार. गाड़ी का पूरा अंदर पंजर ढीला हो ले, मतलब अलग ही लेवल का बंदा था. अरे लाइट का क्या है बे, दूसरों की लाइट यूज कर लेंगे. नहीं वो टॉप लाइट ऐसा करके चले ऐसा. हाँ मुन्ना भैया. अन्ना અહીંયા હતો ને અત્યારે. હા કસમ આ પજેરો ભાઈ બહુ જ આમ દેખાય. हम देख रहे हैं પજર તો બધું જ છે ભાઈ, એનો ઓરા જ હતો. હાય ગાઈઝ, કંઈ નહીં, બજાર ગયેલા હતા. બજારેથી બધું લાવવાનું હતું. કેરીને તો અંઠાઈ ગયેલી હતી. હવે તેના માટે પાછો પાણી ચા માટે ગરમે નાખવાની હતી, ગુંડા નાખવાના હતા, કમદા નાખવાના હતા. એ બધું લઈ આવી બજારમાંથી. ને હવે બધું સુકવવા મૂકેલું છે. હવે થોડીક વાર એને એ પણ બધું મેં અંદર પાણી ચા અઠાણામાં નાખી દેમ. બીજી થોડીક કેરી લઈ આવું, મમ્મી કે થોડીક લઈ આવજો એમ કે કદાચ ઘટે મૂકે એના કરતાં. એમ કે હવે લોકો આવવાના છે એટલે અમારું જરાક ખાવાનું 2 જણાને હે તો ખાય, પણ એટલું બધું નહીં. હવે બીજા બધા ખાય ને તો મજા આવે ખાવાની, તો જોઈએ. નહીં તો એકલા બધું ખાવાની મજા નહીં આવે. એટલે થોડુંક વધારે જ લઈ આવી આ વખતે. હવે પેલી કેરી બી અઠાણું મેથીયું કરવાનું છે, ખાટું અઠાણું કરવાનું છે, તેનું હવે પછીથી ધીમે ધીમે બધું કરીશ. અત્યારે તો બજાર જઈને આવી ગઈ ને આ બધું સૂકવવા મૂકેલું છે તે બતાવું તમને. જો આ બધું લાવી છે, કમદા છે, એરા ગુંડા છે, ગરમેર છે, આ બીજી કેરી છે. થોડીક આ પાછી કેરી લાવી દીધી. મમ્મી કે થોડીક બીજી નાખી જ દેજે એમ કે કારણ કે છે ને ખવાય. જ્યારે બધા ભેગા થાય ને ત્યારે વધારે મજા આવે ખાવાની. એકલા હોય તો પછી કાઢવાનો બી કંટાળો આવે અને ખાવાનો બી નહીં ગમે એકલું. ગુંડા કેટલા જો ને, મોંઘા કેટલા છે હવે આ વખતની બધી વસ્તુ. હવે આને બધું કટિંગ કરીશ, સાફ કરીશ. આ બધું આ વોશ તો કરી જ નાખેલું છે, બધું ડ્રાય થઈ ગયેલું છે. આ જો મારી કેરી આ વખતની પાણી ચાની હજુ થોડોક અઠવાડિયું થયું છે, એટલે કમચાવાની થોડીક બાકી છે, તો પણ સારી થઈ ગઈ છે, લાગે બહુ ફાઇન છે. હવે એ જ પાણીની અંદર આ બધું નાખી દઈશ. ના કેરી માટે એક બીજી બરણી કરીશ,
બીજી બરણી કરી એટલે એની અંદર પાછું થોડુંક ગુંડા અને કમદા અને બધું લાખવું હોય તો લખાઈ જાય. કેમ કે આ કેરી મારી બહુ ફાઇન થઈ ગઈ છે. ની બહુ ખાટી ને ની બહુ ખારાશ બી લાગે. એટલે હવે એની અંદર કેમ કે ખસી ખવાઈ બી ગઈ છે, કાઢેલી હતી તો મેં હમણાં મેં ચેવટી રહ્યા તે મજા આવે આવી ખાવાનું બધું. એટલે એ થઈ ગયું છે. હવે આ બધું ને હવે સાફ તો થઈ ગયું છે, હવે એને ખાલી નાખવાની જ છે. એટલે નાખી દે એમ. એટલે આ રીતનું અમારું હવે છે. એટલે હાથે હાથે ભાઈ તબિયત જે બી જરાક અત્યારે લૂઝ થઈ ગયો હોય છે. ગરમી બહુ છે ને એટલે થોડાક લૂઝ છે મારે. એક તો સાઇનસના લીધે મને છે ને વધારે ઇસ્યુ આવતો છે, એટલે થોડોક આરામ જ કરી લીધો છે. તેમાં તો હેત ને મારી જરાક ફાઇટ બી થઈ ગઈ છે. એ મને ખીજવાય છે કે તમે બધું કામ કર્યા કરે, પણ હવે નહીં કામ કર, આપણે કામ કરેલો જીવ એટલે નહીં ગમે, બધું ગમે તેમ પડી રહેલું હોય તો. એટલે તે મને બહુ મારી વચ્ચે ફાઇટ પણ થઈ ગઈ છે થોડી ઘણી, કે ખીજવાય આ બધું કર્યા કરે, તમે સાફ સફાઈ કર્યા કરે, એટલે મને જરાક બોલતો છે અત્યારે. એમ એક દિવસ મેં રેસ્ટ જ લઈ લીધો, એટલે તમને વિડીયો 1 દિવસ 2 દિવસની જોવા મળશે. એવું છે. તો કંઈ નહીં, ચાલો થોડું ઘણું જેટલું અમે કરતા હોઈશું તે તમને બધું બતાવતા રહીશું. તો મળીએ, ચાલો બાય. પછી અત્યારે ખુશખબરી છે, મારું આઈએસસીમાં એઝ અ મેમ્બર ઓફ આઈએસસી સિલેક્શન થઈ ગયું છે. હજુ મેઇન્સ બાકી છે અમારા, પણ હા ઓલમોસ્ટ અમે લોકો મેમ્બર ઓફ આઈએસસી બની ગયા છે. એન્ડ કરન્ટલી અત્યારે જરાક ઘરમાં ખુશીનો માહોલ છે. અત્યારે તો હું ખાલી નોર્મલ યુટ્યુબ પર વિડીયોઝ જ જોતો છે. એન્ડ ચાલો પછી મળીએ. તો ચાલો અત્યારે જમીને આવી ગયા છે એન્ડ હવે અંદર રૂમમાં જઈએ. મમ્મી આજે એકચ્યુઅલી મારા રૂમમાં જ સૂતેલા છે, કેમ કે મમ્મીને ખબર નહીં તાવ જેવું છે, અને પાછું એરા ફરીને આવ્યા એના લીધે પણ તાવ છે, ને મમ્મીને સાઇનસવાળું છે, એટલે જરાક હજુ સાચવવું પડે. અને હવે વિચાર કરતા છે કે ઓપરેશન પણ હવે કરાવી જ દઈએ, કેમ કે જરાક આ વધારે જ થતું છે મમ્મીને. તો મમ્મીને રોજ ના કહેવું કે બહુ કામ નહીં કરો. ડૉક્ટરે ચોખ્ખી ના પડેલી હતી કે તમારે માસ્ક પહેરીને કામ કરવાનું, ને પછી કેમ કે માસ્ક પહેરે ને તો ત્યારે શું થાય કે પેલું જે અંદર બધી ધૂળ ને બધું હોય ને તો તે અંદર નહીં જાય. પણ મમ્મીને માસ્ક બી નથી પહેરવું ને કામ બી બધું કરવું છે, અને મમ્મીને ચોખ્ખું રહે ને મેં રોજ જ કે તો પણ સફોકેશન થાય. પણ પહેલાંમાં વધારે તમને પેલું છે ને, સફોકેશનમાં તો ખાલી વધારે ઉલટી થાય તમને, આમાં નહીં ને. જો એવું નથી, કામ કરવું એ ઠીક છે, અને મેડ પણ આવતી જ હોય, પણ તો બી ખબર નહીં બધું જ કામ કરવાનું જોઈએ. આ બધી વસ્તુ ચોખ્ખી કરવી કે જરૂરી નથી. ચોખ્ખા એ વાત જુદી, પણ કઈ બી વસ્તુ ચોખ્ખી બી આવે ને. મારે અહીંયા આ છે આ બધી વસ્તુ. હવે અહીંયા ઓલમોસ્ટ અત્યારે બધું ચોખ્ખું જ છે, ખાલી આ બધા મારા પેરિફેરલ્સ મૂકેલા છે તે એટલું જ. પણ એ હવે ચોખ્ખું છે દેખાતું, તો બી તેના ઉપર બી એક વખત તો કટકો મારીને જાય જ, આમ આખો ફેરવીને જ જાય. તો એ છે. હવે મેં કહ્યું ને આ લોકોને વધારે પડતું કંઈ કરતા છે, મેં તો કહ્યું. તો ચાલો હવે અત્યારે મેં એડિટ કરવા બેસી જાઉં. હવે થોડું કરવાનું બાકી છે, અને હવે મમ્મી જ હવે તમને જરાક વ્લોગ એન્ડ કરશે અત્યારે થોડી વારમાં, કેમ કે જરાક સારું ફીલ થતું છે એટલે. તો ચાલો હવે પછી મળીએ. ચાલો ગાઈસ, રાત પડી ગઈ છે, જમી પણ લીધું. આજે ચેવટી દાળ ખાધી છે, હેથે ચિકન એવું ખાધું છે, ને આજે અમે વહેલા જમીને પરવારી ગયા. આજે બહુ બ્લોગ અમે વધારે બનાવ્યો નથી, એટલે આજનો ને કાલનો ભેગો થઈને તમને કદાચ બ્લોગ જોવા મળશે. કારણ કે આજે મારી જરાક હેલ્થ સારી નથી, તમને ફેસ પરથી બી લાગતું જ હશે કે એક તો ગરમી છે ને તેનાથી ત્રાસી ગયા છે, ને એટલે બોડીને અત્યારે જે દોડધામ બી હતી એટલે જરાક લૂઝ થઈ ગયો છે. એટલે મેં આજે કંઈ બહુ બનાવ્યું નથી. હેત તો હવે એના જ કામમાં હોય છે, એટલે એને થોડોક જ બનાવ્યો છે. હવે પાછો મેઇન એક તો મારો આ ફોન છે ને તેની સ્ક્રીનમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો છે, એટલે ટચમાં જરાક પ્રોબ્લેમ છે, તે હવે રિપેર કરાવવાનું એક નવું કામ આવ્યું છે. હવે તેના માટે જવું પડશે મારે. હવે કાલબારે ત્યાં ટચ નથી થતું, એટલે કોઈ વસ્તુ ફોન પિકઅપ કરવો હોય તે પણ નહીં થાય. એ પ્રોબ્લેમ અચાનક આવી ગયો છે, હવે એનું એક કરવું પડશે. એટલે કાલે હવે ત્યાં જવાનું છે. કાલે પાછું થર્સડે છે, મારો ફર્સ્ટ ને બધું છે, એટલે થોડું ઘણું અમે કાલનો બ્લોગમાં એટલે એક વિડીયો 2 દિવસનો થઈને આવશે, એવું છે. તો કંઈ નહીં, આજની હવે એક મેં કોમેન્ટ તમને કીધી હતી ને કે કોમેન્ટ વાંચવા, તો આ એક કોમેન્ટ છે @રિયા પારેખ હેન્ડસમ હેત, અને એને 2-3 કોમેન્ટ મારી છે કે તમે રોજ આ રીતે રોજ મૂકતા રહેજો બ્લોગ. તો શ્યોર અમે ટ્રાય કરતા જ છે કે અમે રોજ મૂકીશું. કોઈ જ વખત એવું થશે કે કંઈક કામ હોય ને અમારે પર્સનલ કામ હોય ને અમે રહી જશે, તો અમે રોજ મૂકવાની ટ્રાય કરવાના છે. હવે એ રિયા
આઈ થિંક એ ન્યૂઝીલેન્ડથી મારા પાસે સ્પેશિયલ મેસેજ બી આવ્યો હતો કે હું ન્યૂઝીલેન્ડમાં છું ને મેં તમારો રોજ બ્લોગ જોઉં છું. તો થેન્ક યુ સો મચ કે તમે કોમેન્ટ મારી છે. હું આ રીતે બધાની કોમેન્ટ લઈશ. અને એક કોમેન્ટ છે કે મેઘ મહેતા, તો મેઘે લખ્યું છે કે એની કોઈ ગર્લફ્રેન્ડ સાચે નથી આંટી. વાત તો સહી ને હોય તો પણ મને વાંધો નથી. આ તો પણ આ તો જસ્ટ કિડિંગ. હોય તો પણ નથી, એ તો મને પણ ખબર જ છે કે એની કોઈ નથી જીએફ અને પણ આ તો જસ્ટ કિડિંગ. અમે એની હાથે એવું કર્યા જ કરીએ છીએ. કંઈ પણ હોય ને અમારી વાત નહીં માને ને તો આ રીતે કરે ને તો એ કદાચ માની જાય. તો ઇટ્સ ઓકે, એની નથી ને હોય તો પણ મને વાંધો નથી. મેં કંઈ એવી મોમ છું જ નહીં કે એના પર બધું બંધન નાખું. મેં એમ બી છોકરાઓને થોડુંક ફ્રીડમ આપું જ છું. જેટલાને છોકરાઓને ફ્રીડમ આપી હોય ને તો એ બધું વાત કરશે. આપણે બંધનમાં રાખીએ ને તો છોકરાઓ વાત નહીં કરે આપણી સાથે. ફ્રેન્ડ જેવા રહીને તો બધી વાત થાય. મને બધી વસ્તુ એની ખબર છે, એટલે મને ખબર જ હતી. પણ અમે મજાક ઉડાડે મારી મમ્મીને મેં અને પપ્પાને બધા અમે લોકો. એટલે હશે તો પણ પ્રોબ્લેમ નહીં, આપણે બધા ફ્રી માઇન્ડેડ છે. આજનો આપણે એમ બી છોકરાઓને મેં કેમ ને થોડી આપણે જો મેં એને આ બી એડિટિંગનું મેં કોઈ દિવસ એને મને તો ખબર બી નહીં હતી કે એ બધું કરતો છે. એની જાતે જે કર્યું એટલે આપણે થોડીક ફ્રીડમ આપે ને તો એ લોકો બી ખુલ્લા હોય તો બધું કરી શકે. એને અમે ફર્સ્ટ ટાઈમ PS4 આપેલું એમ જ રમવા માટે આપેલું હતું. આઈડિયા જ નહીં હતી કે આ બધું શીખશે. નહીં તો અમુક છોકરાઓ હોય કે બસ ગેમનું તો ગેમનું જ રમશે, એ લોકો કંઈ નવું કરવાનું ટેલેન્ટ નહીં કરી શકે. આને ક્યારે કર્યું એકચ્યુઅલી મને ખબર જ નહીં. તેમાં તો પાછું આવેલું કોરોનાના ટાઈમે જરાક પણ બહાર નહીં નીકળાતું. તો એની પર એને જાતે VFX ને બધું શીખ્યો છે. એટલે આ રીતે છે ને આપણે થોડીક ફ્રીડમ આપીએ ને તો છોકરાઓ કોઈ ખરાબ કામ પણ નહીં કરે, બધું વાત પણ કરે આપણને. ને આ નવું ટેલેન્ટ એ લોકોનું આપણને બી ખબર પડે ત્યારે જ. આપણે બંધનમાં રાખીએ તો ટેલેન્ટ ખબર નહીં પડે. એટલે મને તો એક રીતે એનું આ ટેલેન્ટ આવ્યું તો જ આજે મેં આ બ્લોગ ઉતારતી છું ને. આપણે છોકરાઓને થોડીક લિબર્ટી આપી દેવાની કે ભાઈ કરો તમારાથી થતું હોય એટલું, ગમે તેવું નહીં કરવાનું. મતલબ કે તો જ એના હોશિયાર છે એવું નથી કે એના ટકા નથી. એના 10thમાં 90% આવેલા હતા. પણ એ પણ એને એમ કે મારે કોમર્સ તો કોમર્સ કરો ભાઈ, એવું કંઈ જરૂર નથી કે સાયન્સ જ લેવું જરૂરી છે. મેં એને કીધું કંઈ નહીં, તારે જે લેવું હોય તને ભણવાનું છે, તારે કરવાનું છે, આપણે એના પર છોડી દેવાનું. એ લોકો કંઈ કરવા માંગે તો એ લોકોને થોડુંક છોડવાનું. હા, કંઈ ભણવાની જ ના પાડે તો આપણે એવું નથી કહેતા કે ના હા નહીં ભણ, એવું નથી. એમ કે મારે કોમર્સમાં લાઈનમાં કરવું છે તો કોમર્સ એમ બી આજે સાયન્સવાળા બી મેં પોતે સાયન્સમાં છું ને, બેઠેલી જ છું ને ઘરે. એટલે કોમર્સમાં બી બહુ ફિલ્ડ છે. મેં પોતે એવું વિચારું કે આજે મેં સાયન્સ કરતાં કોમર્સ લીધું હોય તો મને વધારે સારું પડતે. એટલે કોમર્સમાં બી લોકો વો લાઈન લે છે, તેનાથી આગળ આવ્યા છે લોકો. આજે અમારી સાથના ભણવાવાળા બી જે કોમર્સ લઈને હતા ને તે લોકો અગાડી છે. આજે અમને બી પોતાને બી ગિલ્ટી ફીલ થાય કે અમે બી કાશ આ વસ્તુ કરી હતી. એવું છે. તો કંઈ નહીં, ચાલો હવે આજનો ને કાલનો કદાચ પાછો થોડોક બ્લોગ ઉતારશું, સાથે એ બ્લોગ સાથે આવી જશે. ને હા, આ રીતે કોમેન્ટ મારતા રહો. હું બધાની કોમેન્ટ એક કરીને લઈશ. બીજાનું ખોટું નહીં લગાડતા, અમે બધાને લઈશું ધીમે ધીમે. જ્યારે બી અમને ટાઈમ મળશે ને, કાલે તો તમને ખબર જ છે કે અમે લોકો હોટલમાં ગયેલા હતા, ત્યાંથી જ અમને રાત્રે 11 વાગ્યા આવી ગયા હતા. અને પછી આવ્યા પછી તરત તો ઊંઘ આવે નહીં. એટલે થોડોક એ હવારના મોડું ઉઠવાનું થઈ ગયું ને પછી જરાક હેલ્થ બી બગડી ગઈ હતી. એટલે પછી હમણાં તો મેં કાનમાં કાલે પહેરવું નથી જો ને, કાલનું ગેલીને પહેરેલું હતું તે જ છે. એટલે હું બધાની કોમેન્ટ લઈશ ને બધાએ સારી કોમેન્ટ મારતા છે. અને હા, જેને પણ હેપી બર્થડે કીધું તો તેના માટે થેન્ક યુ. ને હેતને તો બહુ પર્સનલી મેસેજ ફોન બહુ જ આવ્યા છે. તો એની બર્થડે તો કાલે એની મસ્ત ગઈ છે અને હોટલમાં બી મજા આવી છે. એટલે થેન્ક યુ સો મચ. તો તમે અમારા બ્લોગ બધા જોજો ને જેને જોયા હોય તો તે શેર કરજો, લાઈક કરજો ને પ્લીઝ કોમેન્ટ કરજો અને બેલ આઇકન દબાવજો એટલે કે તમને જેવા વિડીયો આવે તે તમને નોટિફિકેશન મળી જાય. ને આગળ વધારે શેર કરો. લોકોના વ્યૂઝ વધારે છે મારા એકચ્યુઅલી, ને સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ એ લોકો સબસ્ક્રાઈબ કરે તો તમને ડાયરેક્ટ બ્લોગ જોવાના મળશે. આપણે તમારે સર્ચ નહીં કરવા પડે. એટલે વ્યૂઝ બહુ આવે છે પણ લોકો સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને શેર કરજો. ઓકે, તો ચાલો કાલે મળીએ. બાય.